નમસ્તે બાલી મિત્રો. હવે આપણે બાળ શિક્ષણના આધુનિક પડકારો વિશે થોડીક વાતો કરીશું. આજનો આપણો લેખ મનીષાબેન શુક્લનો લખેલો છે. લેખનું શીર્ષક છે વાંધો નહીં, ફરી વધુ મહેનત કરજે. મારો પૌત્ર એટલે કે દીકરીનો દીકરો ખૂબ જ હોશિયાર છે, રમતિયાળ પણ ખરો, પણ ભણવા કરતાં એનું રમતમાં ધ્યાન વધુ. હજી તો 8 વર્ષનો છે, પરંતુ આજકાલ બાળકોને વહેલી સવારે સ્કૂલમાં જવું પડે અને છેક બપોરે 3:30 કે 4 વાગે ઘરે આવે. સ્કૂલમાં પહોંચવાનો પોણો કલાક અને પાછા આવવાનો પોણો કલાક. આટલા બધા કલાક સતત બેસવાનું હોવાથી સમજી શકાય છે કે બાળક થાકી જાય. એટલે સ્કૂલેથી આવ્યા પછી એને મિત્રો જોડે રમવા જવું હોય. આખા દિવસની ભેગી કરેલી ઉર્જા ક્યાંક તો ખર્ચ કરવી હોય ને. રમીને આવ્યા પછી સાંજના ભોજનનો પ્રોગ્રામ અને પછી નિશાળનું હોમવર્ક. મમ્મી પપ્પા ફરજિયાત બેસાડે એટલે બાળક ભણવા બેસે તો ખરું, પણ ત્યાં સુધીમાં એની બધી જ ઉર્જા વપરાઈ ગઈ હોય. એટલે હોમવર્ક પણ જલ્દી પતાવવું પડે. કંટાળીને કરેલું લેસન ઘણું બધું સમજ પણ ન પડે. અને આજકાલ નોકરી કરતા માતા પિતા એ પણ થાકેલા હોય. એટલે બાળકને જો બિલકુલ સમજ ન પડે તો એ લોકો સમજાવીને હોમવર્ક પૂરું કરાવી દે. હું પોતે બાળ શિક્ષણમાં માનું, એટલે મારી દીકરી ફરિયાદ કરે તો એને હું દર વખતે એવું કહું કે હજી તો નાનો છે, કરશે હવે. એને તમે વઢો નહીં, સમજાવીને એનું લેસન પતાવડાવો. માતા પિતાને પણ બીજે દિવસે ફરીથી નોકરી પર જવાનું હોય, એટલે એમની પાસે પણ સમજાવવાનો વળી કેટલો સમય હોય. અમે જાણીએ છીએ કે મારા પૌત્ર રાયનની યાદશક્તિ અને ક્ષમતા ઘણી બધી સારી છે, અને મારું માનીને મારી દીકરી પણ એને કહેતી હોય છે કે વાંધો નહીં, આપણે પ્રયત્ન કરવાનો, પણ દર વખતે આપણા ફૂલ માર્ક આવે એવું જરૂરી નથી. આ આપણે બાળ શિક્ષણવાળા એટલા માટે કહેતા હોઈએ છીએ કે ઘણીવાર બાળક ખોટી હરીફાઈ કરતું હોય છે. એને દર વખતે પહેલો જ નંબર જોઈતો હોય છે અને સૌથી સારો દેખાવ કરવો હોય છે. એટલે કદાચ એવું ન બને તો બાળક નિરાશ ન થાય કે પછી બીજા બાળકની ઈર્ષ્યા પણ ન કરે. પરંતુ આજકાલના બાળકોની તો શી વાત. એમને આપણે કહીએ એમાંથી જેટલું સમજવું હોય અને જેટલું માનવું હોય એટલું જ સાંભળે અને એટલું જ માને. હવે મારી દીકરીને એમ લાગે છે કે એના બાળકની કોમ્પિટિશનની ભાવના જ ઓછી થઈ ગઈ છે. કારણ જ્યારે પણ એ કંઈ પણ ભૂલ કરી આવે અને મારી દીકરી પૂછે કે રાયન, આ તો તને આવડતું હતું, પછી કેમ જવાબ ખોટો લખીને આવ્યો? તો દર વખતે એનો જવાબ એક જ હોય, ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં. એની મમ્મીએ જે કીધું કે આપણે અથાગ મહેનત કરવાની, ખૂબ જ પ્રયત્ન કરવાનો, એ વાત એના માટે એટલી મહત્ત્વપૂર્ણ નથી હોતી જેટલી કે એના માટે પરિણામ સારું ન આવે તો મમ્મીએ કીધું છે કે વાંધો નહીં, એ વાત મહત્ત્વની હોય છે. હું પણ માનું છું કે નાના બાળકો વચ્ચે હરીફાઈ હોવી ન જોઈએ,
પણ એક હકારાત્મક સ્પર્ધા હોય છે, જેમાં તમે સારો દેખાવ કરવાનો પ્રયત્ન કરો છો. એનો અર્થ એ થાય છે કે હું પણ મારા મિત્ર જેવું સારું કરું, મારા મિત્ર જેટલી મહેનત કરું અને એનાથી આગળ વધવાનો પ્રયત્ન કરું. હંમેશા પહેલો નંબર લાવવો જરૂરી નથી હોતો, પરંતુ પહેલો નંબર લાવવાનો પ્રયત્ન કરવો એ ખૂબ જ જરૂરી હોય છે, કારણ એના લીધે જ તમે વધુ મહેનત કરશો, વધુ સારો દેખાવ કરવાનો પ્રયત્ન કરશો. મારી દીકરી રાયનને એ જ સમજાવતી હોય છે કે તું પ્રયત્ન કર, કોઈની પણ જોડે સ્પર્ધા કરે કે ન કરે, પણ એના જેટલા માર્ક્સ લાવવાનો પ્રયત્ન તો કર. કોઈને પાછળ પાડવા માટે નહીં, પણ પોતે આગળ વધવા માટે પ્રયત્ન કર. એને આ વખતે મને પણ કીધું કે મમ્મી, તું દરેક વખતે એની બાજુ લે છે અને કહે છે કે હજી નાનો છે, આગળ જતાં એની મેતે કરશે. પણ આવું કહેતા કહેતા 8 વર્ષ નીકળી ગયા અને જે વિષયમાં એને વધુ મહેનતની જરૂર છે એમાં પણ એનો પ્રયત્ન દેખાતો નથી. દર વખતે એનો એક જ જવાબ હોય છે, વાંધો નહીં, હું ખુશ છું, મને જેટલા પણ માર્ક્સ મળ્યા એનાથી, અને હું ખુશ છું કે મારા મિત્રના મારા કરતાં વધારે માર્ક્સ આવ્યા. શું કહેશો તમે આને? બાળકની નિર્દોષતા, બાળકની હથિયાર હેઠા મૂકવાની વૃત્તિ, બાળકની પ્રયત્ન નહીં કરવાની વાત, કે પછી જે પણ કાંઈ મળે છે એમાં સંતોષ માનવાનો સ્વભાવ? હા, પણ આ જ બાળક પોતાના મિત્ર પાસે જો કોઈ રમકડું હોય કે કોઈ ચોપડી હોય કે કોઈ સરસ ટી-શર્ટ્સ હોય, ત્યારે માતા પિતા પાસે જીદ કરતા હોય છે કે મને પણ મારા દોસ્ત જેવું જ જોઈએ. ત્યારે ના જોઈતી હરીફાઈની ભાવના આવી જાય છે અને એ વાત માટેની જીદ પણ આવી જાય છે. તો પછી એ જ જીદ ભણતી વખતે કેમ નહીં? બાળ શિક્ષણના નિષ્ણાતો આનો જવાબ હું તમારી પાસેથી પણ માગીશ. તમે પણ આ બાળક માટે એની મમ્મીને શું સલાહ આપશો એ મારે જાણવું છે. જોકે મેં મારી દીકરીને સમજાવ્યું કે તું પણ 12મા ધોરણ સુધી બહુ બધા માર્ક્સ લાવતી નહોતી. હા, પણ દર વખતે પહેલા વખત કરતાં વધુ માર્ક્સ લાવવાનો પ્રયત્ન જરૂર કરતી હતી. અને જેવું એને કોમ્પ્યુટર એજ્યુકેશનમાં એડમિશન લીધું અને એમાં એને રસ પડવા લાગ્યો કે તરત જ એમાં એ ઘણું સારું પરિણામ લાવવા માંડી. એને નક્કી કર્યું હતું કે 4 સેમિસ્ટરમાંથી 1 સેમિસ્ટરમાં પહેલો નંબર લાવો, અને એ પણ એને લાવીને બતાવ્યો. અમે ત્યારે પણ કદી મારી દીકરીને વળતા નહોતા, પરંતુ એ કદી પણ પોતાના માર્ક્સથી સંતોષ લાવીને બેસી રહી નહોતી. પરીક્ષામાં કોઈ સવાલ ન આવડે તો ઘરે આવીને એ રડતી પણ હતી અને મારે એને સમજાવવું પડતું હતું કે કંઈ વાંધો નહીં, તે આખું પેપર લખ્યું તો છે ને, આપણા માર્ક્સ સારા ન આવે તો આપણે ફરીથી વધુ પ્રયત્ન કરીશું. અને એ પણ જે લોકોના સારા માર્ક્સ આવ્યા હોય એમની પાસેથી શીખવાનો સતત પ્રયત્ન કરતી રહી અને ભણવાની બાબતમાં સમાધાન નહીં, આ એના વલણના લીધે જ એ સતત આગળ વધતી રહી અને આજે પણ એની કંપનીમાં એક મોટા હોદ્દા પર છે. ત્યારે આપણે જેટલો બાળ શિક્ષણ પર ભાર આપીએ છીએ
એટલો બાળ શિક્ષણ પર ભાર અપાતો ન હતો, પરંતુ મારા સાસુ સસરા બાળ શિક્ષણમાં હતે અને મારા પિતાજી પણ શિક્ષક હતા અને એમણે પણ કદી અમને ભણવાનો ભાર આપ્યો ન હતો. એટલે એ જ અમારા સ્વભાવમાં આવ્યું હતું. પણ હંમેશા વધુ સારો દેખાવ કરવાની મારી દીકરીના સ્વભાવના લીધે એ જાતે જ આગળ વધી. મેં મારી દીકરીને આજે એ જ સમજાવ્યું છે કે તું એને સમય આપ. જ્યારે એને પોતાને એવું થશે કે મારે વધુ સારું કરવું છે, ત્યારે એ વધુ સારું કરશે. એક હકારાત્મક સ્પર્ધા એની જાતે જ એનામાં આવશે. તો તમારો આ બાબતમાં શું અભિપ્રાય છે વાલી મિત્રો? મને જરૂરથી જણાવજો કે આ લેખ તમને કેવો લાગ્યો. તમારા ઘરમાં પણ દરેક બાળક અલગ અલગ હશે અને આગલી અને આજની પેઢીના બાળકો વચ્ચેનો તફાવત એનો તમને પણ અનુભવ હશે. તો તમારા અનુભવો અમારી જોડે તમે વહેંચશો એવી મારી આશા છે. તમારા સૌનો દિવસ રસપ્રદ રહે એવી ભાવના. નમસ્તે.